કીડી કણ ભેગું કરે અને તેતરડું આવે એટલે ઉપાડીને બધું લઈ જાય. એમ આપણે તમે બધા નાના મોટી બચત કરીને 200 રૂપિયા 500 રૂપિયા મહેનત કરીને ભેગા કર્યા હોય, બચત કરી હોય, તમે કે સારું મકાન લો કે ફ્લેટ લો કે દુકાન લો, અને પછી ખબર પડે કે ભાઈ બિલ્ડર તો ફ્રોડ છે અથવા તો આ કોઈ ખોટું આપણી સાથે કરી ગયા છે. એવું જ થયું છે આજે. દિવ્ય ભાસ્કર પેપર વાંચતો હતો અને એમાં એક ન્યૂઝ આવ્યા છે. આ ન્યૂઝ હું અહીંયા ફ્લેશ કરું છું અને તમે જોઈ લો. એટલે જયારે આ પ્રોજેક્ટ બહાર પડ્યો હતો ને ત્યારે રીતસરના લોકો તૂટી પડ્યા હતા એની ઉપર. આજુબાજુમાં બિલ્ડરો અમારા મિત્રો છે, એની સાથે અમે ચર્ચા કરતા હોય તો રીતસરના અમને કહેતા કે લોકો તૂટી પડ્યા છે એમાંની ઉપર. અને એ આપણા બિલ્ડરની ઓફિસે આવીને એ લોકોને કહેતા કે ભાઈ તમે કેમ મોંઘું વેચો છો, આ તો સસ્તું વેચે છે, કેમ આવું છે, તમે કેમ મોંઘું વેચો છો. ઉલટાના અમને ગિલ્ટ ફીલ કરાવતા કે તમે કેમ મોંઘું વેચો છો, એ તો સસ્તું વેચે છે. પણ આવું જયારે બને ને ત્યારે ખબર પડે કે કેમ મોંઘું હોય છે અમુક વસ્તુ. કારણ કે સોનું લેવા જાય ત્યારે સોનું ક્યારેય સસ્તું નથી મળતું, સોનું વેચવા જઈએ ત્યારે સસ્તું લાગે છે. એટલે સોની સસ્તું નહીં આપે. વાત તો સહી છે. લેબર કોસ્ટમાં તમને થોડીક બેનિફિટ કરી આપશે, પણ એ સોનાની કિંમત ક્યારે નહીં ઘટાડે. એટલે તમે જે લો છો, તમે જે ફ્લેટ લો છો, તમે જે દુકાન લો છો, એ તમારા જીવનભરની મહેનતની કમાણી છે. એટલે સાચું, સારું અને જોઈ વિચારીને રેરા એપ્રુવ આ બધા ડોક્યુમેન્ટ ને બધું તપાસો ને પછી તમે ખરીદી કરો. નહીતર પછી જો આની જેવું જ થશે કે સસ્તું ગોતવાની લાલચમાં કંઈક તેતરડું આવા એકાદા તેતરડા આવશે ને બધું લઈને જતું રહેશે.